हेलो स्टूडेंट्स, आज આપણે ઘરે બેઠા શીખીએ પુસ્તિકાની અંદર ધોરણ 8 ઇંગ્લિશ સબ્જેક્ટમાં જે અભ્યાસક્રમ આપેલો છે એની ચર્ચા કરીશું અને એને શીખીશું. સો લેટ્સ સ્ટાર્ટ. બુકલેટની અંદર તમે જોઈ શકો છો લર્ન મોર બી બ્રાઇટર. એમાં એક્ટિવિટી 1.1 આપેલી છે. એમાં એક પેરેગ્રાફ આપેલો છે. એ પેરેગ્રાફ પહેલાં તો શાંતિથી વાંચી લો અને પછી વિડીયો આગળ જુઓ. એ પેરેગ્રાફના અંતે નીચે શબ્દો આપેલા છે. એ શબ્દોના આધારે તમારે નવી પોએમ લખવાની છે અથવા એવો પેરેગ્રાફ પણ તમે લખી શકો છો. ફાધર વિશે, મધર વિશે અથવા અન્ય કોઈ વિશે પણ તમે લખી શકો છો. ત્યારબાદ આપણે પેરેગ્રાફ લખીએ મધર વિશે. એમાં તમે સ્ક્રીન પર જોઈ શકો છો કે માય મધર પર એક પોએમ લખવાનો પ્રયત્ન કર્યો છે. તમારે પણ ઉપર જે પેરેગ્રાફના અંતે જે શબ્દો આપેલા હતા એના આધારે આ પોએમ બનાવી છે. તો તમે વાંચી શકો છો. સી ઇઝ ટોલ એન્ડ પ્રેટી. મધર વિશે પોએમ છે. સી ઇઝ ટોલ એન્ડ પ્રેટી એન્ડ વેરી ક્વાઇટ. સી ઇઝ ફેર લાઇક એન એન્જલ ફોર મી. હર હેર ઇઝ લોંગ till the waist. She always keeps smiling and makes us happy. Okay? ત્યારબાદ એક્ટિવિટી 1.2 એમાં 3 બ્લેન્ક્સ આપેલી છે. એમાં ફર્સ્ટ છે ધ ફેટેસ્ટ વુમન ઓર ગર્લ. હવે આમાં તમારી આસપાસ અથવા ગામની અંદર આ વર્ણના આધારે જે વ્યક્તિઓ છે એ વ્યક્તિના તમારે નામ સામે લખવાના છે. તો ધ ફેટેસ્ટ, ફેટ એટલે જાડો, તો ધ ફેટેસ્ટ એટલે કે જાડામાં જાડું. તમારા ગામમાં અથવા આસપાસ રહેતી કોઈ ફેટ છોકરી અથવા કોઈ સ્ત્રી એનું નામ તમારે અહીંયા લખવાનું છે. સેકન્ડ બ્લેન્ક છે ધ મોસ્ટ ટોકેટિવ બોય. ટોકેટિવ એટલે વાતોડિયું, તો સૌથી વાતોડિયો છોકરો એનું નામ તમારે અહીંયા લખવાનું છે. થર્ડ બ્લેન્ક જે છે એમાં છે ધ બેસ્ટ ફ્રેન્ડ્સ એટલે પાક્કા મિત્રો. હવે એવા કોઈ મિત્રો હોય બે કે બે જોડી એકદમ પાક્કા મિત્રો છે બે, તો એમના નામ તમે અહીંયા લખી શકો છો. ઓકે, નેક્સ્ટ. હવે આ યુનિટની અંદર જે મેઇન ટોપિક છે ડિગ્રી ઓફ કમ્પેરિઝન, એ આજે શીખવાનો છે. તો ડિગ્રી ઓફ કમ્પેરિઝન જોઈએ તો સ્ક્રીન ઉપર આપ જોઈ શકો છો બે અથવા બેથી વધારે વ્યક્તિઓ કે વસ્તુઓની તુલના કરવા માટે ડિગ્રીનો ઉપયોગ થાય છે. બે વ્યક્તિઓ કે વસ્તુઓ વચ્ચે તુલના કરવા માટે ટોલ એટલે કે ઊંચું, ટોલર ના કરતા ઊંચું, બિગ એટલે મોટું, બિગર ના કરતા મોટું, શોર્ટ એટલે નીચું, શોર્ટર ના કરતા નીચું, સ્મોલ એટલે કે નાનું, સ્મોલર એટલે કે ના કરતા નાનું. ઓકે, હવે બે કરતા વધુ વ્યક્તિઓ કે વસ્તુઓ વચ્ચે તુલના કરવા માટે એક વધારે બીજી એક ડિગ્રી છે. ડિગ્રીના નામ પછી હું તમને કહું છું. તો એમાં આપ જોઈ શકો છો સ્ક્રીન પર ટોલ એટલે કે ઊંચું, ટોલર ના કરતા ઊંચું, અને ટોલેસ્ટ, ટોલેસ્ટ એટલે સૌથી ઊંચું, બિગ એટલે મોટું, બિગર ના કરતા મોટું, અને બિગેસ્ટ તો સૌથી મોટું, શોર્ટ, શોર્ટ એટલે નીચું, શોર્ટર ના કરતા નીચું, અને શોર્ટેસ્ટ મતલબ સૌથી નીચું, સ્મોલ, સ્મોલ એટલે નાનું, સ્મોલર, સ્મોલર એટલે ના કરતા નાનું, અને સ્મોલેસ્ટ એટલે સૌથી નાનું. ઓકે, તો આ 3 પ્રકારની ડિગ્રીઓ છે. હવે આપણે એના ઉપયોગ એના પ્રકાર અને એના ઉપયોગો વિશે જોઈશું. તો ડિગ્રીના 3 પ્રકાર છે. એમાં પ્રથમ છે
પોઝિટિવ ડિગ્રી, બીજી છે કમ્પેરેટિવ ડિગ્રી અને ત્રીજી છે સુપરલેટિવ ડિગ્રી. તો ફર્સ્ટ આપણે જોઈએ પોઝિટિવ ડિગ્રી. બે વ્યક્તિઓ કે વસ્તુઓ સરખી જ છે એવું બતાવવા માટે આ ડિગ્રીનો ઉપયોગ થાય છે. પોઝિટિવ ડિગ્રીની અંદર બે વસ્તુ અથવા વ્યક્તિઓ સરખી જ છે, કોઈ એકબીજા કરતાં ચડિયાતું નથી એવું દર્શાવવા માટે આપણે પોઝિટિવ ડિગ્રીનો ઉપયોગ કરીએ છીએ. તો એના એક્ઝામ્પલ જોઈએ આપણે. રાહુલ ઇઝ એઝ ટોલ એઝ કરણ. એનો મતલબ શું થાય? તો રાહુલ કરણ જેટલો જ ઊંચો છે. સેકન્ડ એક્ઝામ્પલ જોઈએ. મયુર ઇઝ એઝ ક્લેવર એઝ મિહિર. મયુર મિહિર જેટલો જ હોશિયાર છે. મતલબ બંનેમાંથી કોઈ વધારે હોશિયાર નથી બીજા કરતાં, પણ બંને સરખા હોશિયાર છે. થર્ડ એક્ઝામ્પલ. છાયા વોઝ એઝ બ્રેવ એઝ માયા. છાયા માયા જેટલી જ બહાદુર હતી. અહીંયા સેન્ટેન્સ પાસ્ટ ટેન્સમાં છે. વોઝ એ ભૂતકાળનું રૂપ છે એટલે હતી આપણે શબ્દ ગુજરાતીમાં ઉપયોગ કરીએ છીએ. તો છાયા માયા જેટલી જ બહાદુર હતી. નેક્સ્ટ એક્ઝામ્પલ. માય બ્રધર રન્સ એઝ ફાસ્ટ એઝ યોર બ્રધર. મારો ભાઈ તારા ભાઈ જેટલો ઝડપી દોડે છે. ઓકે, સીધું ક્રિયાપદનું મૂળ ક્રિયાપદનો ઉપયોગ કરીને પણ આપણે સેન્ટેન્સ બનાવી શકીએ છીએ. એ સેન્ટેન્સ પણ તમે ભૂતકાળ, ભવિષ્યકાળ, બીજા કોઈ ટેન્સમાં પણ તમે બનાવી શકો છો. ત્યારબાદ નેક્સ્ટ એક્ઝામ્પલ્સ. લાયન ઇઝ એઝ ડેન્જરસ એઝ લેપર્ડ. સિંહ દીપડા જેટલો જ ભયાનક છે. નેક્સ્ટ. જય ડઝ નોટ સ્ટડી સો સ્કિલફુલી એઝ મયંક. જય મયંક જેટલો જ કાળજીથી અભ્યાસ કરતો નથી અથવા અભ્યાસ નથી કરતો. તમે આ એક્ઝામ્પલની અંદર એક નોટિસ કરશો કે ઉપરના જે સેન્ટેન્સ હતા એની અંદર એઝનો ઉપયોગ થયો હતો, જ્યારે આ સેન્ટેન્સની અંદર સો એઝનો ઉપયોગ કર્યો. તો નેગેટિવ સેન્ટેન્સ હોય એની અંદર તમે સો એઝનો ઉપયોગ પણ કરી શકો છો પોઝિટિવ ડિગ્રીની અંદર. તો જય મયંક જેટલો જ કાળજીથી અભ્યાસ નથી કરતો. નેક્સ્ટ એક્ઝામ્પલ. પ્રિયા ડીડ નોટ સિંગ સો સ્વીટલી એઝ પરેશા. પ્રિયાએ પરેશા જેટલું જ સુંદર રીતે ગાયું નહીં. પાસ્ટ ટેન્સમાં છે, ડીડ નોટ છે ને. નેક્સ્ટ એક્ઝામ્પલ. આકાશ ઇઝ નોટ સો ટોલ એઝ અરવિંદ. આકાશ અરવિંદ જેટલો જ ઊંચો નથી. ઓકે, તો આની અંદર પણ આપણે સો એઝનો ઉપયોગ કર્યો. હવે નીચે તમે જોઈ શકો છો આ જે સેન્ટેન્સ આપણે એક્ઝામ્પલ જોયા ઉપર એમાં એઝ પછી એડજેક્ટિવ અથવા એડવર્બનો ઉપયોગ થાય છે, પછી ફરીથી એઝનો ઉપયોગ થાય છે. આ પોઝિટિવ ડિગ્રીની વાત છે. બીજું નેગેટિવ સેન્ટેન્સ હોય તો સો પછી એડજેક્ટિવ અથવા એડવર્બ અને પછી એઝનો ઉપયોગ થાય છે. બરાબર. તો એઝ અથવા સો એઝનો ઉપયોગ ફરજિયાત થાય છે પોઝિટિવ ડિગ્રીના સેન્ટેન્સની અંદર. તમે જોઈ શકો છો એડજેક્ટિવ, એડવર્બ, ક્રિયા, વિશેષણ મૂળ રૂપમાં જ મૂકવું. આમાં એડજેક્ટિવ અને એડવર્બ મૂળ રૂપમાં જ હોય છે. સમજો કે ટોલ છે તો ટોલનો જ ઉપયોગ થાય છે, સ્મોલ હોય તો સ્મોલનો ઉપયોગ થાય છે. સ્મોલર કે સ્મોલેસ્ટનો ઉપયોગ કરી શકાતો નથી. બરાબર. એ કે બિગ હોય તો બિગનો જ ઉપયોગ થાય છે, એટલે મૂળ રૂપનો જ ઉપયોગ થાય છે. બિગર કે બિગેસ્ટનો ઉપયોગ કરી શકાય નહીં પોઝિટિવ ડિગ્રીની અંદર. ત્યારબાદ નેક્સ્ટ જોઈએ તો બીજો પ્રકાર છે કમ્પેરેટિવ ડિગ્રી. જ્યારે એક વસ્તુ કે વ્યક્તિ બીજી વ્યક્તિ કે વસ્તુ કરતાં ચડિયાતી છે એવું બતાવવા માટે આ ડિગ્રીનો ઉપયોગ થાય છે. એક વસ્તુ અથવા વ્યક્તિ બીજી વ્યક્તિ અથવા વસ્તુ કરતાં ચડિયાતી છે એવું બતાવવા માટે આપણે કમ્પેરેટિવ ડિગ્રીનો ઉપયોગ કરીએ છીએ. તો કમ્પેર કરવું એટલે સરખામણી કરવી, એવો જેનો મતલબ જ થાય છે કમ્પેરેટિવ. એટલા માટે એનું નામ છે કમ્પેરેટિવ ડિગ્રી. બરાબર. પોઝિટિવ ડિગ્રીની અંદર શું હતું કે બંને સરખા હતા. આની અંદર એક બીજા કરતાં ચડિયાતું છે. તો એના એક્ઝામ્પલ જોઈએ આપણે. રાહુલ ઇઝ ટોલર ધેન કરણ. જો આની અંદર જે બીજું ફોર્મ હતું એનો ઉપયોગ થયો છે, તો આની અંદર જે એડજેક્ટિવ અથવા એડવર્બનો ઉપયોગ થાય છે એમાં પાછળ ઈઆરનો ઉપયોગ થાય છે અને ત્યારબાદ ધેન મૂકવું જરૂરી છે.
તેનો મતલબ થાય છે ના કરતા. રાહુલ ઇઝ ટોલર ધેન કરણ. રાહુલ કરણ કરતા ઊંચો છે. કરણ કરતા ઊંચો છે. બરાબર, બંને સરખા નથી. સેકન્ડ એક્ઝામ્પલ, મયુર ઇઝ ક્લેવરર ધેન મિહિર. મયુર મિહિર કરતા હોશિયાર છે. ક્લેવર એટલે હોશિયાર. ક્લેવરર એનું ફોર્મ આપણે બનાવી પાછળ ઈઆર મૂકીને ક્લેવરર. મયુર ઇઝ ક્લેવરર ધેન મિહિર. મયુર મિહિર કરતા હોશિયાર છે. ત્યારબાદ નેક્સ્ટ એક્ઝામ્પલ, છાયા વોઝ બ્રેવર ધેન માયા. છાયા માયા કરતા બહાદુર હતી. જો અહીંયા પણ પાસ્ટ ટેન્સનો ઉપયોગ કર્યો સેન્ટેન્સનો, પણ જેનું ફોર્મ છે એ નહીં ચેન્જ થાય. બ્રેવનું બ્રેવર કર્યું અને પાછળ ધેન મૂક્યું એ રહેશે, એમાં કોઈ ચેન્જીસ ના થાય, ભલે સેન્ટેન્સ કોઈ પણ ટેન્સનું હોય. તો છાયા માયા કરતા બહાદુર હતી. ત્યારબાદ નેક્સ્ટ એક્ઝામ્પલ, માય બ્રધર રન્સ ફાસ્ટર ધેન યોર બ્રધર. મારો ભાઈ તારા ભાઈ કરતા ઝડપી દોડે છે. રન્સ ફાસ્ટનું કર્યું આપણે ફાસ્ટર અને ધ્યાન મૂક્યું. ત્યારબાદ નેક્સ્ટ એક્ઝામ્પલ, લાયન ઇઝ મોર ડેન્જરસ ધેન લેપર્ડ. સિંહ દીપડા કરતા ભયાનક છે, વધારે ભયાનક છે. હવે જો અહીંયા એક બીજી વસ્તુ નોટિસ કરી શકો છો કે અહીંયા મેં ડેન્જરસનું ડેન્જરસ ના કર્યું, એમાં પાછળ ઈઆર નહીં મુકાય. અમુક એવા શબ્દો છે, એવા એડજેક્ટિવ એડવર્બ છે કે જેની પાછળ તમે ઈઆર ન મૂકી શકો, તો ત્યાં તમારે એની આગળ મોર મૂકવાનું આવશે કમ્પેરેટિવ ડિગ્રીની અંદર. ઓકે, એ શબ્દો કયા છે હું તમને નીચે આપેલા છે એક્ઝામ્પલ એ પ્રમાણે સમજાવીશ. તો અહીંયા આપણે જોયું કે બધા સેન્ટેન્સમાં એડજેક્ટિવ અને એડવર્બમાં ઈઆર હતો અને પછી ધેન મૂકેલું હતું. તો એડજેક્ટિવ એડવર્બ વિશેષણ કે ક્રિયા વિશેષણ પાછળ ઈઆર પ્રત્યય લગાડીને જ મૂકવું તથા વિશેષણ બાદ ધેનનો ઉપયોગ કરવો ફરજિયાત છે. કોઈ પણ એડજેક્ટિવ એડવર્બનો ઉપયોગ આપણે કરીએ છીએ કમ્પેરેટિવ ડિગ્રીની અંદર, તો એની પાછળ ઈઆર અથવા એમની આગળ મોર મૂકવું ફરજિયાત છે. અને એ શબ્દ ક્રિયા વિશેષણ કે વિશેષણની પાછળ ધ્યાન પણ મૂકવું જ ફરજિયાત છે. ઓકે, તો એક્ઝામ્પલ તમે જોયા એ પ્રમાણે ટોલર ધેન, ક્લેવરર ધેન, ફાસ્ટર ધેન વગેરે વગેરે આ રીતે તમે એનો ઉપયોગ કરી શકો છો. ઓકે, અને ત્રીજો પ્રકાર જે છે એ છે સુપરલેટિવ ડિગ્રી. સુપરલેટિવ ડિગ્રીનો ઉપયોગ ક્યારે થાય છે? તો જ્યારે કોઈ વસ્તુ કે વ્યક્તિ બીજી બધી જ વસ્તુ કે વ્યક્તિ કરતા ચડિયાતી છે. એટલે આની અંદર બે વ્યક્તિઓ વચ્ચેની વાત નથી, પણ બે કરતા વધારે વ્યક્તિઓ કે વસ્તુઓ વચ્ચેની સરખામણીની વાત છે. ઓકે, તો જ્યારે કોઈ એક વસ્તુ કે એક વ્યક્તિ બીજી વસ્તુ કે વ્યક્તિઓ કરતા ચડિયાતી છે એવું બતાવવા માટે આપણે સુપરલેટિવ ડિગ્રીનો ઉપયોગ કરીએ છીએ. ઓકે, લેટ્સ આપણે એના એક્ઝામ્પલ જોઈએ. તો ફર્સ્ટ એક્ઝામ્પલ છે, રાહુલ ઇઝ ધ ટોલેસ્ટ બોય ઇન ધ ક્લાસ. રાહુલ ક્લાસમાં સૌથી ઊંચામાં ઊંચો છોકરો છે. ઓકે, આ એનું ગુજરાતી થાય. તો અહીંયા શું મૂક્યું? ટોલનું આપણે શું કર્યું? ટોલેસ્ટ કર્યું. એટલે એડજેક્ટિવની પાછળ આપણે ઈએસટી લગાવીશું અહીંયા. બરાબર, કમ્પેરેટિવની અંદર જેમ આપણે ઈઆર મૂકતા હતા એમ આની અંદર ઈએસટી મૂકાશે તો બનશે ટોલેસ્ટ. અને જ્યારે સુપરલેટિવ ડિગ્રીનો ઉપયોગ કરીએ છીએ ત્યારે એની આગળ આર્ટિકલ ધ મૂકવો ફરજિયાત છે. ઓકે, તો આખું ફોર્મ એનું શું થશે? ટોલનું ધ ટોલેસ્ટ. ઓકે, બીજું એક્ઝામ્પલ જોઈએ. મયુર ઇઝ ધ ક્લેવરેસ્ટ સ્ટુડન્ટ ઇન ધ ક્લાસ. મયુર સ્કૂલમાં સૌથી હોશિયારમાં હોશિયાર વિદ્યાર્થી છે. બરાબર, સૌથી હોશિયાર વિદ્યાર્થી છે એટલા માટે આપણે ધ ક્લેવરનું ક્લેવરેસ્ટ કર્યું, ધ ક્લેવરેસ્ટ. ત્યારબાદ નેક્સ્ટ એક્ઝામ્પલ, છાયા વોઝ ધ બ્રેવેસ્ટ ગર્લ. છાયા સૌથી બહાદુર છોકરી છે. ઓકે, તો પાસ્ટ ટેન્સનો આપણે સેન્ટેન્સ પણ એનું એક્ઝામ્પલ અહીંયા આપ્યું. બ્રેવનું કર્યું ધ બ્રેવેસ્ટ. બરાબર, ધ બ્રેવેસ્ટ એટલે સૌથી બહાદુર. ત્યારબાદ નેક્સ્ટ એક્ઝામ્પલ, માય બ્રધર ઇઝ ધ સ્માર્ટેસ્ટ એમંગ સ્ટાફ. મારો ભાઈ સ્ટાફમાં સૌથી સ્માર્ટ છે, સૌથી ચપળ છે. નેક્સ્ટ એક્ઝામ્પલ, લાયન ઇઝ ધ મોસ્ટ ડેન્જરસ એનિમલ. લાયન એટલે કે સિંહ
સૌથી ભયાનક પ્રાણી છે. જો અહીંયા પણ ડેન્જરસની પાછળ EST મૂક્યું નથી, પણ એ શબ્દની આગળ આપણે મોસ્ટ મૂક્યું. જેમ કમ્પેરેટિવ ડિગ્રીની અંદર આપણે જેની પાછળ ER મૂકી શકાતા નથી એની આગળ આપણે મોર મૂકીએ છીએ, મોર બ્યુટીફુલ, મોર હેન્ડસમ, એ રીતે. તો એવા શબ્દો જ્યારે સુપરલેટિવ ડિગ્રીમાં આવે છે ત્યારે એની આગળ આપણે મોસ્ટ મૂકીએ છીએ. ઓકે, તો મોસ્ટ ડેન્જરસ, મોસ્ટ હેન્ડસમ, મોસ્ટ બ્યુટીફુલ, મોસ્ટ વન્ડરફુલ, આ રીતે. ઓકે, સો આમાં પણ આપણે ડેન્જરસનું કર્યું, ધ મોસ્ટ ડેન્જરસ, સિંહ સૌથી ભયાનક પ્રાણી છે. ઓકે, સો એડજેક્ટિવ એટલે કે વિશેષણ પાછળ EST પ્રત્યે લગાડીને જે મૂકવું, વિશેષણ એમને મૂકવું નહીં, એની પાછળ EST ફરજિયાત લગાવવું, અથવા વિશેષણની આગળ મોસ્ટ મૂકવું, અને વિશેષણ પહેલા આર્ટિકલ ધ મૂકવો ફરજિયાત છે. ઓકે, ત્યારબાદ ત્રણેય ડિગ્રીઓને આપણે યાદ રાખવી છે. ત્યારબાદ આપણે ત્રણેય ડિગ્રીને યાદ રાખવા માટે સ્ક્રીન પર આપેલા શબ્દો નોંધી રાખો અને એને યાદ કરી લો. બરાબર. ફર્સ્ટ છે પોઝિટિવ ડિગ્રી. તો એની અંદર એઝ, પછી વચ્ચે એડજેક્ટિવ, એડવર્બ, અને ત્યારબાદ ફરીથી એઝ. નેગેટિવ સેન્ટેન્સ હોય તો સો, એડજેક્ટિવ અથવા એડવર્બ, પછી ફરીથી એઝ. ઓકે, ત્યારબાદ કમ્પેરેટિવ ડિગ્રી. એમાં એડજેક્ટિવની પાછળ ER અને ત્યારબાદ ધેન, અને જે એડજેક્ટિવની પાછળ ER નથી લાગતું એવા એડજેક્ટિવની આગળ મોર મૂકી, એડજેક્ટિવ મૂકી અને પછી ધેન મૂકી. ત્યારબાદ સુપરલેટિવ ડિગ્રી. સુપરલેટિવ ડિગ્રીની અંદર આર્ટિકલ ફરજિયાત મૂકો, ધ આર્ટિકલ, અને એડજેક્ટિવને EST પ્રત્યે તમારે ફરજિયાત લગાવવાનો છે. અને જે એડજેક્ટિવને EST પ્રત્યે નથી લગી શકતો એની આગળ મોસ્ટ મૂકવું, એટલે થશે ધ મોસ્ટ, અને પછી એડજેક્ટિવ આવશે. અને રૂટીન જે છે એમાં ધ આર્ટિકલ, એડજેક્ટિવ અને એની પાછળ EST પ્રત્યય. ઓકે, તો આ રીતે તમે યાદ રાખી શકો છો. ઓકે, અહીંયા યાદ રાખવાના મુદ્દા જે છે એમાં એક બીજું છે, મેં તમને પહેલા વાત કરી હતી કે કયા શબ્દો એવા છે કે જેની પાછળ આપણે ER કે EST પ્રત્યે લગાડી શકતા નથી. તો એવા નાઉન કે જેની પાછળ ફૂલ હોય, જેમ કે બ્યુટીફુલ, બરાબર, પછી લેસ આપેલું હોય, LESS, OUS, જેમ કે ડેન્જરસ શબ્દ આપણે આવી ગયો, એ રીતે ING હોય, LY હોય, ANT, એબલ, સમ વગેરે આ શબ્દો જે લાગેલા હોય ત્યારે કમ્પેરેટિવ ડિગ્રીનું રૂપ બનાવવા માટે આગળ મોર શબ્દ મૂકવાનો, અને સુપરલેટિવ ડિગ્રીનું રૂપ બનાવવા માટે આગળ ધ મોસ્ટ લગાડાય છે. ઓકે, ફોર એક્ઝામ્પલ અહીંયા ઇન્ટેલિજન્ટ શબ્દ છે તો પાછળ ENT આપેલું છે, તો એમાં આપણે ER કે EST લગાડી શકીએ નહીં. તો એનું કમ્પેરેટિવનું ફોર્મ બનશે મોર ઇન્ટેલિજન્ટ, અને સુપરલેટિવ ડિગ્રીનું ફોર્મ બનશે ધ મોસ્ટ ઇન્ટેલિજન્ટ. બરાબર, અહીંયા મોર આવીને અહીંયા ધ મોસ્ટ. ત્યારબાદ નેક્સ્ટ વર્ડ છે વન્ડરફુલ. એમાં FUL પાછળ આપેલું છે, તો એનું કમ્પેરેટિવ ડિગ્રીનું ફોર્મ બનશે મોર વન્ડરફુલ, અને સુપરલેટિવ ડિગ્રીનું ફોર્મ બનશે ધ મોસ્ટ વન્ડરફુલ. ત્યારબાદ ફિયરલેસ. એમાં LESS શબ્દ નામ ત્યાં આપેલું છે, તો એને પણ આપણે ER કે EST લગાડી દઈ શકીએ. એનું કમ્પેરેટિવ ડિગ્રીનું ફોર્મ બનશે મોર ફિયરલેસ, અને સુપરલેટિવ ડિગ્રીનું ફોર્મ બનશે ધ મોસ્ટ ફિયરલેસ. નેક્સ્ટ વર્ડ ડેન્જરસ. એમાં પણ OUS છે પાછળ, તો એમાં પણ ER કે EST લાગશે નહીં. એનું કમ્પેરેટિવ ડિગ્રીનું ફોર્મ બનશે મોર ડેન્જરસ, અને સુપરલેટિવ ડિગ્રીનું ફોર્મ બનશે ધ મોસ્ટ ડેન્જરસ. એ રીતે હેન્ડસમ. હેન્ડસમમાં પાછળ SOME આપેલું છે, એનું કમ્પેરેટિવ ડિગ્રીનું ફોર્મ બનશે મોર હેન્ડસમ, અને સુપરલેટિવ ડિગ્રીનું ફોર્મ બનશે ધ મોસ્ટ હેન્ડસમ. ઓકે, તો આ શબ્દો યાદ કરી લેજો, તૈયાર કરી લેજો. બરાબર, આગળના જે એક્ઝામ્પલ હતા એ પણ તમે એકવાર ફરીથી જોઈ લેજો. ત્યારબાદ આપણે એક્સરસાઇઝ કરીએ. તો તમે સ્ક્રીન પર જોઈ શકો છો એક્સરસાઇઝ, એક્ઝામ્પલ આપેલા છે, એ તમારે જાતે પૂરવાના છે.
અને હું તમને સમજાવી જવાબ પણ કહીશ, પણ તમે પહેલાં જાતે ટ્રાય કરો. તો ફર્સ્ટ છે જયંત ઇઝ ધ ખાલી જગ્યા બોય અમંગ ઓલ. કૌંસમાં આપેલું છે શોર્ટ. ઓકે, તો આ કઈ ડિગ્રીનું એક્ઝામ્પલ છે? તો તમે આની અંદર જોઈ શકો છો કે આર્ટિકલ ધ મૂકેલું છે. આર્ટિકલ ધ ક્યારે આવે? કે જ્યારે સુપરલેટિવ ડિગ્રી હોય ત્યારે આવે, અને એના પછી તરત ખાલી જગ્યા છે એટલે કે એડજેક્ટિવ મૂકવાનું છે. તો એડજેક્ટિવની આગળ આપણે ધ સુપરલેટિવ ડિગ્રીની અંદર મૂકીએ છીએ. તો આ ખાલી જગ્યા સુપરલેટિવ ડિગ્રીની છે. તો અહીંયા શોર્ટનું શું થશે? સુપરલેટિવ ડિગ્રીનું ફોર્મ. સુપરલેટિવ ડિગ્રીમાં EST પાછળ મૂકીએ તો એનું ફોર્મ બને. તો આમાં થશે ધ શોર્ટેસ્ટ. ઓકે, નેક્સ્ટ એક્ઝામ્પલ. કયું કેયુર વોઝ એઝ બ્લેન્ક એઝ ચેતન ટુ અન્ડરસ્ટેન્ડ ધ થિંગ્સ. કાઉન્સમાં છે સ્મોલ. હવે આમાં એઝ આપેલું છે. હવે એઝ આપેલું હોય એ કઈ ડિગ્રી હોય? પોઝિટિવ ડિગ્રી હોય. પોઝિટિવ ડિગ્રીમાં શું મૂકીએ છીએ? એડજેક્ટિવ કે એડવર્બ કયું ફોર્મ મૂકીએ છીએ? એનું બેસિક ફોર્મ એટલે કે મૂળનું. તો સ્મોલ છે, સ્મોલનું સ્મોલ જ અહીંયા મૂકવાનું છે, એઝ સ્મોલ એઝ. ઓકે, નેક્સ્ટ. માય ફાધર બોટ ફ્રૂટ્સ બ્લેન્ક ધેન માય મધર. હવે આમાં બ્લેન્ક છે એના પછી ધેન આપેલું છે. ધેનનો મતલબ છે ના કરતા. બરાબર, ના કરતા આપણે ધેનનો ઉપયોગ કઈ ડિગ્રીમાં કરીએ છીએ? તો કમ્પેરેટિવ ડિગ્રીમાં કરીએ છીએ. કમ્પેરેટિવ ડિગ્રીમાં એનું ફોર્મ કયું આવશે? બાયનું. કમ્પેરેટિવ ડિગ્રીમાં કયું ફોર્મ મૂકીશું? તો એડજેક્ટિવની પાછળ ER લગાવીશું આપણે. તો ગુડનું થશે બેટર. ઓકે, તો બેટર દેન. ત્યારબાદ નેક્સ્ટ. યુ લુક્સ એઝ બ્લેન્ક એઝ. ફરીથી એઝ આવ્યું તો પ્રેટી. તો પ્રેટીનું થશે. ધ પીકોક ઇઝ ધ મોસ્ટ. ત્યારબાદ એક્ઝામ્પલ છે યુ લુક્સ એઝ પ્રેટી એઝ કાજલ. ઓકે, તો અહીંયા પણ એઝ આપેલું છે તો પ્રેટીનું પ્રેટી મૂકવાનું. નેક્સ્ટ એક્ઝામ્પલ. ધ પીકોક ઇઝ ધ બ્લેન્ક બર્ડ. હવે અહીંયા ધ આપેલું છે તો સુપરલેટિવ ડિગ્રી. બ્યુટીફુલનું થશે શું થશે? એમાં તો EST ના લાગે ને, બ્યુટીફુલ છે, ફ્યુઅલ પાછળ છે. તો એમાં સુપરલેટિવ ડિગ્રીમાં આપણે શું કરીએ છીએ? મોસ્ટનો ઉપયોગ કરીએ છીએ. ઓકે ને, તો ધ મોસ્ટ બ્યુટીફુલ. ત્યારબાદ જયા ટાઈપ્સ એઝ બ્લેન્ક એઝ વિશ્વા. અહીંયા પણ એઝ આપેલું છે તો કઈ ડિગ્રી છે? પહેલી ડિગ્રી, પોઝિટિવ ડિગ્રી. ઓકે ને, તો એમાં આપણે શું કરીએ છીએ? મૂળ રૂપનો ઉપયોગ કરીએ છીએ. તો આમાં આપણે એક્યુરેટલી ઉપયોગ કરીશું. નેક્સ્ટ એક્ઝામ્પલ. સુરત ઇઝ ખાલી જગ્યા ધેન નવસારી ફ્રોમ પાલનપુર. અહીંયા ફાર આપેલું છે કૌંસની અંદર. આ કયા ડિગ્રીનું એક્ઝામ્પલ છે? જો અહીંયા પાછળ ધેન આપેલું છે. ધેન કઈ ડિગ્રીમાં આવે? કમ્પેરેટિવ ડિગ્રીમાં. ઓકે ને, તો એમાં એડજેક્ટિવ કે એડવર્બને શું કરો? એમાં પાછળ ER મૂકવું પડે ને. અહીંયા ફારનું થશે ફાધર. FARTHER. એનું ફોર્મ અલગ પડે છે થોડું, એ યાદ રાખવાનું તમારે. ફારનું ફાધર ધેન. ઓકે, નેક્સ્ટ એક્ઝામ્પલ. હી ઇઝ એઝ બ્લેન્ક એઝ હિઝ ફાધર. હવે આમાં પણ એમાં હેલ્પફુલ કૌંસમાં શબ્દ આપેલો છે. હવે અહીંયા એઝ છે તો કઈ ડિગ્રી છે? પહેલી ડિગ્રી, પોઝિટિવ ડિગ્રી. તો એમાં આપણે મૂળ રૂપનો જ ઉપયોગ કરીએ છીએ. તો હેલ્પફુલનો જ ઉપયોગ કરીશું, એઝ હેલ્પફુલ એઝ. ઓકે, નેક્સ્ટ એક્ઝામ્પલ. અમદાવાદ ઇઝ ધ બ્લેન્ક સિટી ઇન ગુજરાત. તો ધ પછી ખાલી જગ્યા આપેલી છે. તો આ કઈ ડિગ્રીનું એક્ઝામ્પલ છે? ધ સુપરલેટિવ ડિગ્રીનું એક્ઝામ્પલ છે. તો એમાં સુપરલેટિવ ડિગ્રીનું એક્ઝામ્પલ હોય તો આપણે એડજેક્ટિવને શું કરીએ છીએ? પાછળ EST લગાવીએ છીએ. ઓકે ને, તો હોટનું થશે હોટેસ્ટ. ધ હોટેસ્ટ. ઓકે, નેક્સ્ટ એક્ઝામ્પલ. ધ એમેઝોન ઇઝ ખાલી જગ્યા ધેન એની અધર રિવર ઇન ધ વર્લ્ડ. ઓકે, અહીંયા લોંગ શબ્દ આપેલો છે કૌંસમાં. હવે આ કઈ ડિગ્રીનું એક્ઝામ્પલ છે?
તો આમે તમે ખાલી જગ્યા પાછળ જોઈ શકો છો ધેન. ઓકે, ખાલી જગ્યા પાછળ ધેન આપેલું હોય તો એડજેક્ટિવ પછી ધેન આવે તો એ કઈ ડિગ્રી કહેવાય? કમ્પેરેટિવ ડિગ્રી. બરાબર ને? તો કમ્પેરેટિવ ડિગ્રીમાં અંદર આપણે એક્ઝામ્પલ એડજેક્ટિવ હોય એમાં શું ફેરફાર કરીએ છીએ? એક્ઝામ્પલને પાછળ er મૂકીએ છીએ. ઓકે ને? તો લોંગનું થશે લોંગર, લોંગર ધેન. ઓકે, તો વિદ્યાર્થી મિત્રો આ એક્ઝામ્પલનો તમે ફરીથી અભ્યાસ કરજો, ફરીથી વિડીયો જોજો, સમજજો અને જાતે એક્ઝામ્પલ લખીને જાતે મુહાવરો કરવાનો પ્રયત્ન કરજો. આ બાબતે તમને કોઈ પણ પ્રશ્ન હોય તો નીચે કોમેન્ટમાં તમે જરૂર કરજો. એનો જવાબ હું આપવાનો તમને પ્રયત્ન કરીશ અને સમજાવવાનું માર્ગદર્શન આપવાનો પણ પ્રયત્ન કરીશ. ઓકે, ખૂબ ઘણો ખૂબ આભાર. અસ્તુ.